દેવઉઠી 11ના પવિત્ર અવસરે કોયલી સંતરામ મંદિરમાં તુલસી વિવાહનો ભવ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસીના દિવ્ય લગ્નની ઉજવણીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં મંગલધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં ભક્તોએ ફૂલોની વર્ષા કરી હતી। ફૂલો અને દીપમાળાથી શણગારેલા મંડપમાં સંતો અને પંડિતો દ્વારા વૈદિક વિધિથી વિવાહ પૂર્ણ કરવામાં આવ્યું હતું। સ્ત્રી ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લઈ પવિત્ર ક્ષણને દિવ્યતા બક્ષી હતી। વિવાહ બાદ પ્રસાદ વિતરણ અને આરતીના સ્વરો સાથે આખું મંદિર પરિસર ભક્તિભાવમાં તરબોળ બની ગયું હતું। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री संतराम महाराज की जय। कोयली गाम युवानो ભેગા મળી વર્ષો વર્ષ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવે છે। તુલસી વિવાહ એટલે ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી નિંદ્રાધીન હોય, એકાદશીના દિવસે જાગે ત્યારથી 5 દિવસ સુધી, એકાદશીથી પૂનમ સુધી તુલસીનો વિવાહનો પ્રસંગ આપણા આખા ભારત દેશમાં ઉજવાય છે। વિષ્ણુ ભગવાનને શ્રાપ લાગ્યો એટલે પથ્થર સ્વરૂપ થયા શાલિગ્રામ। તુલસી માતાને શ્રાપ લાગ્યો એટલે વનસ્પતિ સ્વરૂપ તુલસી થયા। એટલે શાલિગ્રામ ભગવાન અને તુલસી માતાનો લગ્નનો વિવાહનો ઉત્સવ આપણે ભક્તો ભેગા મળીને કરે છે। ઘણા વર્ષોથી કોયલી ગામની અંદર આ પ્રસંગ થઈ રહ્યો છે। ખૂબ જ ધામધૂમથી, શ્રદ્ધાથી, ભક્તિથી અને ઉત્સાહથી આ પ્રસંગ કરવામાં આવે છે। 5 દિવસ તુલસી વિવાહના પ્રસંગ પૂરા થાય પછીથી આપણા મનુષ્યોના સારા કાર્યો જેવા કે લગ્ન, જનોઈ વગેરે પ્રસંગો ઉજવવાના શરૂ થાય છે। તુલસી વિવાહથી શરૂઆત થયા પછી આ પ્રસંગો ઉજવાય। 4 મહિના સુધી બધા શુભ પ્રસંગો બંધ રહેતા હોય છે અને તુલસી વિવાહ થયા પછી એ થાય છે। આપણા વડોદરાની અંદર 5 દિવસ 5 ભગવાનના અલગ અલગ શોભાયાત્રાઓ નીકળે અને 5 દિવસ તુલસી વિવાહ વડોદરાની અંદર થતો હોય છે। વિઠ્ઠલનાથજી ભગવાનનો તુલસી વિવાહ થાય, નૃસિંહ ભગવાનનો વિવાહ થાય, રણછોડજી ભગવાનનો વિવાહ થાય, રામજી ભગવાનનો વિવાહ થાય। 5 દિવસ આ વિવાહનો પ્રસંગ વડોદરાની અંદર ઉજવાતો હોય છે। વડોદરાની પાસે આવેલું આ કોયલી ગામ, જ્યાં આગળ મનસુખરામ મહારાજ થયા અને એમનું સ્વરૂપ લઈને ભગવાન રાજાધિરાજ રણછોડજી સ્વયં કોયલીમાં પધારેલા અને એ ભગવાનના ચરણ કમળની રજથી પવિત્ર થયેલી પવિત્ર એવી આ ધરતી ઉપર શ્રી સંતરામ મહારાજને પાદુકાનું સ્થાપન છે। એટલી વિશાળ જગ્યા છે કે હજારો માણસની સંખ્યાની અંદર અહીંયા ગાડી લોકો એકઠા થાય, ભેગા થાય અને આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે। મહારાજ સંતરામની કૃપા છે, મનસુખરામ મહારાજની કૃપા છે। કોયલી ગામ આખા તાલુકાની અંદર ખૂબ જ પ્રસિદ્ધ છે, ધનવાન છે, સુખી છે। તુલસી માતાની કૃપા અને ભગવાન વિષ્ણુની કૃપા વિશેષ કરીને એટલા માટે કે રણછોડજી સ્વરૂપે આ કોયલીની અંદર તે પધારેલા અને આજે પણ એમનું ઉજવણી ફાગણ સુધી બીજના દિવસે આપણા કોયલી ગામની અંદર કરવામાં આવે છે। ત્યારબાદ મનસુખરામ મહારાજનું રૂપ લઈને જે આવેલા, ત્યારે મનસુખરામ મહારાજે અહીંયા એક યજ્ઞ કરેલો
અને યજ્ઞનું પ્રતીક આજે પણ કોયલી ગામની અંદર છે. મનસુખરામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કોયલી ગામની અંદર છે. સૌ લોકો ઉત્સાહથી આમાં ભાગ લે છે. પહેલાં એવું હતું કે જુવાનિયાઓ અલગ રહેતા હતા, પરંતુ અત્યારે કોયલી ગામની અંદર યંગસ્ટર જેને કહેવાય, જુવાનિયાઓ જેને કહેવાય, એ બધા એકજૂટ થઈ અને આ પ્રસંગને ઉજવે છે. એ ગામની વિશેષતા છે. આવા ધાર્મિક પ્રસંગોની અંદર ઘરડા લોકોનું મહત્વ અને સાથ સહકાર કે ફાળો વિશેષ હોય છે, પરંતુ કોયલી ગામ એક એવું છે કે જેની અંદર યુવાનોનો ફાળો સિંહ ફાળો છે અને યુવાનો બધા જ ભેદભાવ ભૂલી અને આ પ્રસંગને ઉજવે છે. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરું કે યુવાનોને આવા તંદુરસ્ત રાખે, નિરોગી રાખે, વર્ષો વર્ષ આવા પ્રસંગો ઉજવતા રહે અને આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય. મહારાજ સંતરામના આશીર્વાદ એમને મળે, મનસુખરામ મહારાજના આશીર્વાદ એમને મળે. આ પ્રસંગ આવતા વર્ષે પણ કરવાનો છે. જે કોઈ ભાવિક ભક્તને એની અંદર ભાગ લેવો હોય કે પૂજામાં બેસવું હોય, અત્યારથી એમનું નામ નોંધાવી શકે છે, જેથી કરીને તે વખતે કોઈ ગૂંચવાડો ઊભો ન થાય. ભગવાન એમને આશીર્વાદ આપે, ભગવાન એમની ઉપર ખૂબ જ સ્નેહ ભાવ રાખે, જેથી કરીને એ શક્તિથી, ભક્તિથી આ બધા પ્રસંગો ઉજવી શકે. અસ્તુ. તુલસી વિવાહની મહત્તા એવી છે કે વિષ્ણુ ભગવાન 4 મહિના નિંદ્રામાં જાય છે અને ત્યાર પછી આ દેવઉઠી એકાદશીના દિવસે નિંદ્રામાંથી જાગે છે અને ત્યાર પછી જ આપણે શુભ કાર્યો બધા કરીએ છીએ. એમાં સૌપ્રથમ તો લગ્નની શરૂઆત અહીંયાથી થાય છે. આ દિવસથી જ કોયલી ગામના તમામ સભ્યો, ભક્તોને, જે દીકરીઓ જેની છે એ દીકરીઓની સારી જગ્યાએ લગ્ન થાય એ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હરિભાઈ, હિતુભાઈ અને ગામના સર્વ ભક્તોની અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જેથી કરીને આવો ને આવો પ્રસંગ અવારનવાર ઉજવતો રહે અને લાંબા સમય સુધી ઉજવતા રહીએ, એની માટે સર્વ કોયલી ગામના ભક્તોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષ કે જેમ કે પ્રવીણ મહારાજ અમારા લાડલા છે, એમને બધી જ વસ્તુ કહી દીધી છે, એમને તમને વિગતવાર કહી દીધી, પણ છતાંય અમે એટલું કહીએ કે તને મને ધને સુખી થાય એવી મન કર્મ વચનથી સેવા કરે એવી ભગવાન વિષ્ણુ ભગવાન અને તુલસી માતા સર્વને, એટલે કે તુલસી માતા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, એ બધાના ઘરમાં વસવાટ કરે અને બધા સુખી થાય એ આજના શુભ દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ. જય તુલસી માતાની જય અને જય વિષ્ણુ ભગવાનની જય.